હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 3 સંખ્યાઓની રમતની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 10 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 65 અને 66 પર આવેલા ટોપિકની વાત કરીશું. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. એની પહેલાં આગળના 9 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આજનો લેક્ચરનો આપણો ટોપિક છે 3.8, જેનું નામ છે અહીંયા મૌખિક ગણિત એટલે કે મેન્ટલ મેથ્સ. આમાં થોડું તમને હાર્ડ લાગી શકે છે, થોડું અઘરું લાગી શકે છે, પણ તમે 1-2 વાર લેક્ચર જોશો અને પછી જાતે પ્રેક્ટિસ કરશો એટલે તમને થોડું ફાવી જશે અને તમને પણ અહીંયા સિમ્પલી લાગતું જશે. તો ચલો આપણે અહીંયા જોઈએ કે શું છે આપણું મૌખિક ગણિત. તો નીચે આપેલી આકૃતિનું અવલોકન કરો. સંખ્યાઓ અને દોરેલી રેખા વિશે તમે શું કહી શકો છો? જેમ કે અહીંયા આપણા આ 38,800 છે, એમાં કેટલીક રેખાઓ આવે છે. જેમ કે 25,000માંથી એક રેખા આવે છે, પછી 400માંથી અહીંયા 2 રેખા આવે છે, અને અહીંયા 13,000માંથી એક રેખા આવે છે. પછી આ જે 3400 છે એમાં પણ કેટલીક રેખાઓ આવે છે. જેમ કે 400માંથી એક રેખા આવે છે, પછી અહીંયા 1500માંથી 2 રેખા આવે છે. તો તમને કંઈ સમજણ પડે છે કે આ રેખાઓ શું કહેવા માગે છે? કેટલીક સંખ્યાઓમાંથી નીકળીને બીજી સંખ્યામાં જાય છે. તો ચલો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા નીચે તમારી બુકમાં લખીને આપેલું છે કે અહીંયા વચ્ચેના સ્તંભમાં આપેલી સંખ્યાઓનો સરવાળો જુદી જુદી રીતે કરતાં બાજુ પરના સ્તંભની સંખ્યાઓ મળે છે. જેમ કે 3400 છે તો એમાં કેવી રીતે કર્યું છે? 1500 + 1500 + 400. તમે અહીંયા જુઓ કે આજે 3400માં રેખા જતી હતી તો એમાં 1500 વાળી 2 રેખા જતી હતી. તો 1500 + 1500 3000, અને 400માંથી એક રેખા ગઈ તો આપણે કેટલા થઈ ગયા? અહીંયા આપણા 3400 થઈ ગયા. તો આવી રીતે અહીંયા 38,800માં પણ આવું જ થતું છે. ચલો આપણે અહીંયા જોઈએ તો કે પહેલાં 25,000 ગયા, પછી નીચેથી આપણા અહીંયા 13,000 ગયા. તો 25 ને 13 કેટલા થાય? 38,000. અને બીજા આ 400માંથી 2 રેખાઓ જોઈએ, 400 ને 400 800. તો અહીંયા આપણા થઈ ગયા 38,800. ઓકે. તો અહીંયા આપણે શું કર્યું છે? વચ્ચેની સંખ્યાનો સરવાળો કરી અને બાજુની સંખ્યા અહીંયા બનાવી છે. તો તમને સિમ્પલી સમજણ પડી ગઈ. તો ચલો આપણે આગળ વધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, એ જ લખેલું છે અહીંયા કે 38,800માં શું કર્યું છે? 25,000 પ્લસ અહીંયા 400 2 વખત. તો આપણે 400 ને 2 વખત લખીએ તો 400 × 2 લખી શકીએ છીએ. 400 આપણે 2 વખત સરવાળો કરવાની જરૂર નથી. પછી અહીંયા 13,000, તો એમ આપણા 38,800 થયા. પછી આપણે જે 3400 છે એમાં 1500 2 વખત અને 400 એટલે કે આપણે 3400 થઈ ગયા. હવે આગળ આપણને અહીંયા કેટલાક પ્રશ્ન પૂછ્યા છે, એનું આપણે સિમ્પલી સોલ્યુશન મેળવીએ કે અહીંયા વચ્ચેના સ્તંભની સંખ્યાઓનો ઉપયોગ કરીને શું આપણે અહીંયા 1000 બનાવી શકીએ છીએ? આપણે જે આ વચ્ચેની સંખ્યા છે સ્તંભની વચ્ચેની, એમાં શું આપણે 1000 બનાવી શકીએ છીએ? તો 1000 બનશે નહીં. કેમ? કેમ કે તમે અહીંયા જો 1000થી નાની સંખ્યા કેટલી છે અહીંયા? તો કે 25,000 એ પણ અહીંયા 1000થી મોટા છે. પછી અહીંયા જો 400 નાના છે, પછી 13,000 એ પણ સિમ્પલી 1000 કરતાં મોટા છે, 1500 એ પણ 1000 કરતાં મોટા છે, અને અહીંયા 60,000 છે એ પણ 1000 કરતાં મોટા છે. એટલે કે માત્ર અહીંયા એક જ એવી સંખ્યા છે જે 1000 કરતાં નાની છે. તો આપણે 400 ને 2 વખત લઈએ તો 800 થશે, 400 આપણે 3 વખત લઈએ તો 1200 થશે, વધી જશે. પણ આપણે અહીંયા 1000 બનશે નહીં. અને અહીંયા ક્યાંય પણ આપણને બાદબાકી કરવાનું કીધું નથી. હાલ આગળ આવશે બાદબાકી, પણ હાલ તો તમારું શું છે? અહીંયા મેનલી તમારો જો દરેકમાં અહીંયા તમારે સરવાળો જ કરવાનો છે. તો ક્યાંય પણ બાદબાકી કર્યા વગર તમે અહીંયા જો 1000 મેળવવા હોય તો 1000 કરતાં નાની સંખ્યા 1 છે, અને એને આપણે 2 વખત કરીશું આપણે તો 800 થશે, 3 વખત કરીશું તો 1200 થશે. તો આપણને ક્યારે પણ 1000 મળશે નહીં. તો ચલો આપણે અહીંયા જવાબમાં અહીંયા લખી દઈએ કે અહીં 400 એકમાત્ર 1000 કરતાં નાની સંખ્યા છે. 1000 કરતાં નાની સંખ્યા છે. ઓકે. પછી આપણે આગળ લખીશું અહીંયા કે જો તમે અહીંયા 400 × 2 કરશો તો તમને 800 મળશે. જો 800 મળી ગયા. પછી અહીંયા તમે 400 × 3 કરશો તો એ તમારા 1200 મળશે, જે 1000 કરતાં વધી ગયા. પણ અહીંયા આપણે સિમ્પલી સરવાળો જ કરવાનો. તો બીજી સંખ્યાઓ 1000 કરતાં મોટી છે એટલે એને તમે સરવાળામાં મૂકશો તો તમારો જવાબ 1000 કરતાં વધારે જ મળશે. હવે એક જ સંખ્યા છે કે જેનો તમે સરવાળો કરીને અહીંયા 1000 મેળવી શકો છો, પણ 400નો તમે 2 વખત સરવાળો કરશો તો તમને 800 મળશે, 3 વખત કરશો તો અહીંયા 1200 મળશે. તો ક્યાંય પણ આપણને 1000 મળતા નથી. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ક્યારે પણ અહીંયા 1000 મળશે નહીં. 1000 મળશે નહીં અથવા બનશે નહીં. ઓકે, આ તમે અહીંયા લખી શકો છો.
તો આ આપણને સિમ્પલી પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે હજુ આપણો પ્રશ્ન અધૂરો છે, આગળ આપણા બીજા પ્રશ્નો છે, તો આપણે શા માટે નહીં એનું પણ આપણે અહીંયા કારણ આપી દીધું. પછી આપણને બીજા પ્રશ્ન એ પૂછ્યા છે કે શું અહીંયા 14,000, 15,000 અને 16,000 બનાવી શકાય? હા, તે શક્ય છે. કેવી રીતે તે સમજાવો, અને હજારવાળી કઈ કઈ સંખ્યાઓ બનાવી શકાતી નથી. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો પહેલાં અહીંયા આપણે 16,000ને બનાવવાનો પ્રયત્ન કરીએ, કેમ સાવ સિમ્પલ છે અહીંયા. તો જો આપણને અહીંયા 400 આપેલા છે, તો 400નો આપણે 40 વખત સરવાળો કરીએ તો સિમ્પલી આપણને 16,000 મળી જાય. તો ચલો આપણે કરી લઈએ સિમ્પલી કે અહીંયા ચલો આપણે એક લાઈન દોરી લઈએ વચ્ચે, અને આગળનો પ્રશ્નનો અહીંયા આપણે જવાબ લખીએ. તો અહીંયા આપણે કરીશું 400નો 40 વખત સરવાળો, એટલે સિમ્પલી આપણે 40 વખત સરવાળો કરીએ એના કરતાં ગુણાકારમાં 40 મૂકી દઈએ. તો આ સિમ્પલી 40 ગુણાકારમાં મૂકી દીધો તો આપણને અહીંયા મળી ગયા કેટલા? 16,000. હવે તમે અહીંયા બીજી રીતે પણ 16,000 મેળવી શકો છો. કેવી રીતે? જેમ કે અહીંયા તમે જુઓ કયા કયા આંકડા છે તમારા વચ્ચેલા સ્તંભમાં, 25,000, 400, 13,000, 1,500 અને અહીંયા 60,000. તો અહીંયા જો એક તો તમે અહીંયા 1,500ને જે 8 વખત ગુણશો તો તમને કેટલા મળશે? અહીંયા 15, 18, 120, તો તમને એ 12,000 મળશે. અને અહીંયા 400ને 10 વખત ગુણશો તો એ તમને 4,000 મળશે. તો એ પણ તમારા 16,000 થઈ જશે. ચલો તમને લખીને સમજાવું કે કેવી રીતે થાય છે અહીંયા. તો અહીંયા આ તો આપણે એક વખત મેળવ્યું કે અહીંયા 400 × 40 કરશો તો સિમ્પલ તમને 16,000 મળી જશે. પણ તમે અહીંયા વચ્ચેલા સ્તંભમાં બીજી રીતે પણ તમે અહીંયા મેળવી શકો છો કે અહીંયા 1,500નો સરવાળો તમે 8 વખત કરશો, એટલે કે ગુણ્યા 8. પછી અહીંયા 400નો સરવાળો 10 વખત કરશો અહીંયા, એટલે કે 400 × 10. તો ચલો આપણે કરી લઈએ. 1,500 × 8 તમારા થશે અહીંયા 12,000. તો આ 12,000 થઈ ગયા, પ્લસ અહીંયા 4,000. તો આનો આપણો સરવાળો થશે અહીંયા 16,000. તમે આવી રીતે બીજી રીતે પણ અહીંયા 16,000 મેળવી શકો છો. તો અહીંયા આપણે સિમ્પલી 16,000 તો મેળવી લીધા. પછી આપણે બીજા કયા મેળવવાના હતા? અહીંયા 15,000 અને 14,000. તો ચાલો આપણે 15,000ને પણ અહીંયા મેળવી લઈએ. તો 15,000 તો સાવ સિમ્પલ છે અહીંયા કે 1,500 આપેલા છે એને તમે 10 વડે ગુણી લો, એટલે કે 10 વખત એનો સરવાળો કરી લો તો તમને અહીંયા સિમ્પલી 1,500 મળી જશે. તો ચલો આપણે અહીંયા કરી લઈએ કે અહીં ચલો આપણે એક લાઈન દોરીએ આની વચ્ચે, અને અહીંયા આપણે કરીશું કે 1,500 × 10. સિમ્પલી 1,500 × 10 એટલે કે 10 વખત 1,500 કરી સરવાળો તો આપણને અહીંયા 15,000 મળી જાય. હવે અહીંયા જો આપણને ત્રીજું પૂછ્યું તો અહીંયા કે 14,000, તો અહીંયા આપણે 14,000 બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જો તમને 14,000 કરતાં પહેલાં તો મોટી સંખ્યાને ડિલીટ કરો. ચલો તો કે 60,000 મોટા છે, આવશે નહીં, કેમ કે અહીંયા આપણે સરવાળો કરવાનો છે. પછી 25,000 છે તો એ પણ આવશે નહીં. હવે 13,000 નજીક છે, પણ એના કરતાં જો 1,400 એડ કરશો તો પણ તમારા 14,000 નહીં થાય, અને 1,500 કરશો તો એ 14,500 થઈ જશે. તો 13,000નો પણ કોઈ અહીંયા રોલ નથી તમારા 14,000ની સંખ્યા બનાવવા માટે. તો હવે આપણા માટે અહીંયા બે સંખ્યા વધી કે 1,500 અને 400. તો હમણાં જ આપણે અહીંયા 1,500 × 8 કર્યા તો આપણને અહીંયા કેટલા મળ્યા હતા? 12,000 મળ્યા હતા. તો એમાં આપણે સિમ્પલી 2,000 એડ કરીએ તો આપણને 14,000 મળી જાય. તો 400માંથી આપણે 2,000 કેવી રીતે બનાવી શકીએ? તો 5 વખત સરવાળો કરીએ, એટલે કે 5 વખત ગુણીએ તો સિમ્પલી આપણા 2,000 થઈ જાય. તો ચલો આપણે કરી લઈએ અહીંયા. તો અહીંયા સિમ્પલી આપણને મળી જશે કે અહીંયા આપણે જે છે શું કરીશું? અહીંયા ચલો અલગ પેનનો અહીંયા આપણે ઉપયોગ કરીએ કે અહીં આપણે કરીશું 1,500 × 8, એનો આપણે સરવાળો કરીશું અહીંયા 400 × 5 સાથે. તો આપણને અહીંયા જો જે 1,500 × 8 છે એ 12,000 મળી જશે, અને 400 × 5 છે એ 2,000 મળી જશે. તો આ આપણા થઈ ગયા સિમ્પલી 14,000. તો આપણને અહીંયા 14,000 પણ મળી ગયા, 15,000 પણ મળી ગયા, અને અહીંયા 16,000 પણ મળી ગયા. જે આપણને બુકમાં પ્રશ્ન પૂછ્યો હતો કે શું 14,000, 15,000, 16,000 બનાવી શકીશું? હા, તે શક્ય છે. તો કે હા શક્ય છે. જો તમને પ્રશ્નમાં જ અહીંયા હિન્ટ આપેલી છે કે અહીંયા 1,000 બનાવી શકાય, શા માટે નહીં, એટલે તમને ખબર છે કે નહીં જ બનાવી શકાય. પછી અહીંયા 14,000, 15,000 બનાવી શકીશું? હા, તે શક્ય છે. તો અહીંયા ઓલરેડી તમને હિન્ટ આપેલી છે કે હા બનાવી શકાય છે. કેવી રીતે શક્ય છે એ આપણે સમજવાનું હતું. પછી આગળ આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો કે 1,000 કઈ કઈ સંખ્યા બનાવી નહીં શકાય. તો તમારે અહીંયા ટ્રાય કરવાનું છે જાતે. જેમ કે અહીંયા જો 1,000 નહીં બનાવી શકાય, પણ અહીંયા 2,000 બનાવી શકાય છે, જેમ કે 400 × 5. પછી તમારે ચેક કરવાનું છે કે 3,000 બનાવી શકાય છે કે નહીં. પછી સિમ્પલી 4,000 તો બનાવી શકાય છે, જેમ કે અહીંયા 400 × 10 થશે. પછી તમારે ચેક કરવાનું છે 5,000 બનાવી શકાય છે કે નહીં.
છ હજાર તો બનાવી શકાય। આવી રીતે તમારે હજારવાળી મોટા ભાગની સંખ્યા અહીંયા તમારે ખાલી 15,000 સુધી એટલે કે અહીંયા 16,000 આપેલા છે તો આપણે 14,000 સુધી તો ચેક કરી લીધું। તો અહીંયા તમારે 2,000થી લઈ અને 13,000માં તમારે જાતે ચેક કરવાનું છે કે કઈ સંખ્યા બનાવી શકાય છે અને કઈ સંખ્યા બનાવી શકાતી નથી અને તમારે કઈ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે, માત્ર આટલી સંખ્યાનો અહીંયા ઉપયોગ કરવાનો છે, બીજી કોઈ સંખ્યાનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો નથી। ઓકે, સમજણ પડી ગઈ? તો એ તમારું હોમવર્ક છે। તમે અહીંયા કોમેન્ટ બોક્સમાં મને જવાબ લખી શકો છો કે 3,000 કેવી રીતે બનાવી શકાય, 4,000 કેવી રીતે બનાવી શકાય, 5,000 કેવી રીતે બનાવી શકાય। આવી રીતે અહીંયા તમારે 13,000 સુધી જવાનું છે અને આ જે 5 સંખ્યાઓ છે એનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે 25,000, 400, 13,000, 1,500 અને 60,000। ઓકે, સમજણ પડી ગઈ? તો બસ ચલો આપણે આગળ વધીએ અને આગળની માહિતીનો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ। તો આગળ આપણને શું આપેલું છે? ઉમેરો અને બાદ કરો। હવે તમારે અહીંયા બાદ પણ કરવાનો છે। આગળ આપણા પ્રશ્નો કેવા હતા? ઓનલી માત્ર અહીંયા સરવાળો જ હતો। શું હતું? માત્ર અહીંયા સરવાળો। હવે તમારે સરવાળા સાથે અહીંયા તમે શું કરી શકો છો? અહીંયા બાદ બાકી પણ કરી શકો છો। તો એ તમારા માટે ફાયદાકારક છે કે તમને અહીંયા જવાબ મળવો થોડું ઇઝી થઈ જશે કે આનો જવાબ આવી રીતે અહીંયા મેળવી શકીએ છીએ। તો ચાલો આપણે પ્રશ્નની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો અહીં ખાનામાં આપેલી સંખ્યાનો ઉપયોગ કરીને જરૂરી સંખ્યા મેળવવા માટે આપણને સરવાળા અને બાદબાકી બંનેનો ઉપયોગ કરવાની અહીંયા છૂટ છે। જેમ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે। અહીંયા ખાનામાં સંખ્યા જે 6 સંખ્યા આપેલી છે 40,000, 7,000, 300, 1,500, 12,000 અને 800। આ 6 સંખ્યાનો ઉપયોગ કરી અને અહીંયા જે આવી સંખ્યાઓ આપેલી છે દરેક સંખ્યા અહીંયા આપણે બનાવવાની છે। તો ચલો આપણે સિમ્પલી અહીંયા બનાવીએ। તો અહીંયા જો આપણને એક ઉદાહરણ આપેલું છે જેમ કે 39,800 હતા તો પહેલાં તો 40,000 લખ્યા, એમાંથી 800 ને બાદ કર્યા તો એ તમારા થયા 39,200 અને એમાં 300 ને 2 વખત એડ થયા તો એ તમારા 600 એડ થઈ ગયા। તો સિમ્પલી 39,800 આપણા થઈ ગયા। તો ચલો હવે આપણે અહીંયા 45,000 બનાવવાનો પ્રયત્ન કરીએ કે જે નીચેનો પ્રશ્ન છે અહીંયા કે 45,000 કેવી રીતે અહીંયા બનશે। તો કેવી રીતે બનશે ચલો આપણે ટ્રાય કરીએ। અહીંયા તો તમને કઈ સંખ્યા આપેલી છે? અહીંયા જો તમે 45,000 બે રીતે બનાવી શકો છો। અહીંયા એક તો તમારે સૌથી સિમ્પલ છે કે અહીંયા તમને 1,500 દેખાય છે, તમને 15નો ઘડિયો પણ આવડે છે કે 15 તરી 45। તો અહીંયા આપણે 15ને જો 30 વખત એડ કરીશું તો તમારા કેટલા થઈ જશે? અહીંયા 45,000 થઈ જશે। તો આપણે 30 વખત સરવાળો કરીશું તો બહુ લાંબો બની જશે, એના કરતાં આપણે સિમ્પલી ગુણાકાર કરી લઈએ 30 વખત। તો અહીંયા 1,500 ગુણ્યા 30। આ સરવાળાના જગ્યાએ કેમ ગુણાકાર કરીએ છીએ એ આગળ આપણે તમને ડિટેલમાં સમજાવીશ। આપણો આખો એક ટોપિક છે કે તમારે 30 વખત સરવાળો કરવો એના કરતાં 30 વખત એટલે કે 30 વડે ગુણાકાર કરવો એ સાવ સિમ્પલ રહેશે। તો તમે અહીંયા જો 1,500 ગુણ્યા તમે 30 કરશો તો તમને સિમ્પલી અહીંયા 45,000 મળી જશે। અને આ શું કહેવા માગે છે? 1,500 વત્તા 1,500 વત્તા 1,500 વત્તા 1,500 આવી રીતે 30 વખત થશે ત્યારે અહીંયા તમને 45,000 મળશે। અંદર બીજી રીત કઈ છે ચલો હું તમને સમજાવું। તો અહીંયા બીજી રીત એ છે કે અહીંયા તમારા 4500 છે, સોરી 45,000 તમારે બનાવવા હોય તો અહીંયા તમારા માટે બે સંખ્યા છે કે કઈ બે સંખ્યાનો ઉપયોગ કરીશું? તો એક તો આ રહી 12,000 અને બીજી છે અહીંયા 1,500। તો 12ને આપણે અહીંયા 4 વડે ગુણીએ તો કેટલા થાય? અહીંયા 48,000 થાય। તો ચાલો આપણે અહીંયા કરીએ કે અહીંયા 12,000ને અહીંયા આપણે 4 વડે ગુણીશું અને એમાંથી આપણે માઇનસ કરીશું 1,500 ગુણ્યા 2 એટલે કે અહીંયા જે 12,000નો 4 વખત સરવાળો કરતા અહીંયા આપણને મળશે 48,000 અને એમાંથી 48,000માંથી આપણે 1,500ને 2 વખત બાદ કરીશું તો અહીંયા આપણે 3,000 બાદ થશે। તો આપણને સિમ્પલી 48માંથી 3 જાય તો અહીંયા આપણા 45,000 વધશે। તો આ તમારી બીજી રીત છે કે તમે આવી રીતે અહીંયા 45,000 મેળવી શકો છો સરવાળો અને બાદબાકી કરીને। અને અહીંયા ઓનલી શું હતું? માત્ર 1,500નો અહીંયા 30 વખત સરવાળો હતો। હવે આપણે આગળ બીજી સંખ્યા મેળવવાની છે કે 5,900। તો એના માટે અહીંયા શું કરીશું? કઈ કઈ સંખ્યા આપેલી છે? અહીંયા 40,000 છે, 7,000 છે, 300 છે, 1,500 છે, 12,000 છે અને 800 છે। તો પહેલાં તો અહીંયા જો 7,000 એના નજીકની સંખ્યા છે। ચલો આપણે 7,000માંથી અહીંયા કંઈ બાદ કરીએ તો આપણને અહીંયા મળી જશે। તો 7,000માંથી આપણે અહીંયા બાદબાકી કરવાની છે। તો 7,000માંથી આપણે કેટલા બાદ કરીએ તો આપણને અહીંયા 5900 મળે। તો અહીંયા આપણે 1,100 બાદ કરવા પડશે। તો જો એક તો આપણે અહીંયા 300 છે અને એક આપણે અહીંયા 800 છે। તો 300 બાદ કરીએ અને 800 બાદ કરીએ તો ઓકે 1,100 તમારા બાદ થઈ જશે। તો અહીંયા જો પહેલાં 300ને બાદ કરીએ, પછી આપણે અહીંયા 800ને બાદ કરીએ તો આ આપણને સિમ્પલી મળી ગયું। શું મળી ગયું? 5900 મળી ગયા કે 7,000માંથી 300ને બાદ કર્યા તો આપણા 6700 થઈ ગયા। 6700માંથી આપણે 800ને બાદ કર્યા તો એ આપણા 5,900 થઈ ગયા। હવે તમે આને બીજી રીતે પણ અહીંયા કરી શકો છો। જેમ કે અહીંયા તમને શું આપેલું છે? 800 આપેલા છે અને 300 આપેલા છે, એનો જ અહીંયા આપણે ઉપયોગ કરીશું। તો ચલો આપણે કરીએ, પણ આપણે હવે કરીશું સરવાળો। કેવી રીતે તમને હું સમજાવું? ચલો આપણે નીચે અહીંયા લખીએ। તો અહીંયા
5900 મેળવવા માટેની અહીંયા બીજી રીત છે કે અહીંયા તમે 800 7 વખત સરવાળો, ચાલો આપણે અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ કે અહીં 800 7 વખત અહીંયા સરવાળો કરો, એટલે કે 800 × 7 અને એમાં તમે 300 ને ઉમેરી દો તો અહીંયા 8 × 56 થશે, તો અહીંયા 5600 થઈ ગયા પ્લસ અહીંયા 300, તો આ તમારા થઈ ગયા અહીંયા 5900 તમને મળી ગયા। તો તમે અહીંયા આવી રીતે પણ અહીંયા બીજી રીતે પણ તમે મેળવી શકો છો। એની એ જ આપણે જે 6 સંખ્યાઓ આપેલી હતી એમાંથી અહીંયા આપણે ઉપયોગ કર્યો 800 અને 300, અહીંયા પણ આપણે 7800 અને 300નો ઉપયોગ કર્યો હતો। હવે આપણે સંખ્યા મેળવવાની છે અહીંયા 17500, તો એમાં તો જો તમારી નજીકની સંખ્યા કઈ છે અહીંયા 17000માં, તો જો અહીંયાથી 12000 છે ને નજીકની સંખ્યા છે, તો 12000માં આપણે 7000 ઉમેરીએ તો એકલા થશે આપણા સિમ્પલી, એ તો 19 થઈ જશે, પણ એમાંથી આપણે બાદબાકી કરવી પડશે, કેમ કે આપણે બાદબાકી કરીશું ત્યારે જ આપણે મેળવી શકીશું। તો કેટલા બાદ કરવાના છે, એમાંથી આપણે 1500 બાદ કરવાના છે, તો આ રહ્યા જો 1500 આપણે, ઓકે। તો આ આપણું સિમ્પલી આપણને મળી ગયું। શું કરવાનું છે આપણે અહીંયા કે પહેલાં તો 12000 લખો, એમાં આપણે 7000 ને એડ કરો, તો આપણા થઈ ગયા 19000 અને 19000માંથી અહીંયા 1500 ને બાદ કરીશું તો આપણને અહીંયા મળશે 17500। તમે અહીંયા બીજી રીતે પણ કરી શકો છો, જેમ કે અહીંયા આપણા છે 800 અને 1500, તો ચલો એનો ઉપયોગ કરીને પણ હું તમને અહીંયા 17500 મેળવતા બતાવું કેવી રીતે તમારે મેળવવાનું છે અહીંયા। તો અહીંયા 17500 છે, તો એને તમે અહીંયા જે 800 હતા એને તમે અહીંયા 20 વખત સરવાળો કરશો, એટલે કે ગુણ્યા 20, અને એમાં તમે સિમ્પલી 1500 ઉમેરી દેશો તો તમને અહીંયા મળી જશે 17500। તો અહીંયા જો 800 × 20 થાય કેટલા થાય, અહીંયા આપણે 16000 થાય, આ 16000માં આપણે અહીંયા 1500 ને એડ કરીશું તો આપણા થઈ ગયા અહીંયા 17500। તો તમે દરેક સંખ્યાને અહીંયા બે રીતે મેળવી શકો છો। જો આપણે દરેક સંખ્યાને અહીંયા બે રીતે મેળવી, 45000ને પણ આપણે બે રીતે મેળવ્યા, 5900 ને આપણે બે રીતે મેળવ્યા, 17500 ને પણ અહીંયા આપણે બે રીતે મેળવ્યા। હવે આપણી છેલ્લી સંખ્યા છે અહીંયા 21400, તો આમાં થોડું 21400માં શું કરીશું, અહીંયા જો 40000માંથી તો કંઈ થશે નહીં કે બાદ કરતા 12000 કરીએ, પછી 7000 કરીએ સરવાળામાં, તો એ તો થયા 19000। 19માં આપણે જો કાં તો આપણે 7 કરી 21, પણ એ તો 21 થશે, 22 નહીં થાય, અહીંયા 22400 કરવાના છે, પણ આપણા જોડે 300 સંખ્યા છે, તો શું કરીશું અહીંયા 12000 ને 7 19, 19માંથી અહીંયા આપણે 1500 ને બે વખત ઉમેરીએ તો એ આપણા થશે અહીંયા 22000, 22000માંથી આપણે કેટલા બાદ કરવાના છે 600, તો આપણે 300 ને બે વખત બાદ કરીએ, ઓકે મળી ગયું। તો ચલો આપણે કરી લઈએ અહીંયા કે અહીંયા 12000માંથી અહીંયા આપણે 7000 ને એડ કરીએ તો આપણે 19000 થઈ ગયા, એમાં ફરીથી આપણે 1500 ને બે વખત એડ કરીએ એટલે કે એ આપણા 3000 એડ થયા, તો આ આપણા થઈ ગયા કેટલા અહીંયા 22000, અને એમાંથી આપણે 600 ને બાદ કરીએ એટલે કે 300 ને બે વખત બાદ કરીએ, કેમ કે 600 તો છે નહીં, તો આ આપણા સિમ્પલી થઈ ગયા 21400। જો અહીંયા આ 12 ને 7 ને 15 બે વખત એટલે કે 22000 થયા, 22000માંથી અહીંયા આપણે બાદ કરીશું 600, તો આ આપણા થઈ ગયા 21400। તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો। એની સાથે અહીંયા આપણો સિમ્પલી લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો। તમે હજુ 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને સિમ્પલી આવડી જશે। થોડું તમને હાર્ડ લાગશે પહેલી વાર, તમે જ્યારે પહેલી વાર પ્રેક્ટિસ કરશો તમને હાર્ડ લાગશે કે તો શું છે, પણ તમે જ્યારે 2-3 વાર ગણતરી કરશો તમને પરીક્ષા પહેલાં બધું તમને આવડી જશે, સાવ સિમ્પલી લાગશે। તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો। લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે। તો મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે।